હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જે ટીવાય બીકોમ સેમ 6 પેપર નંબર 8 જેમાં આપણે શુભ મુહૂર્ત કરી છે, દાખલાઓ જોવાના છે. ટ્રેલર આપણું જોવાઈ ગયું છે. દાખલાઓ આપણે ઘણા બધા ગણ્યા છે. દરેક એન્ટિક દાખલાઓ છે, એન્ટિક દાખલાઓ છે. એન્ટીબાયોટિક સૂત્ર મૂકવાનું છે. બધું એન્ટિક પર આધાર છે ને? જઈએ આપણે નવા દાખલા તરફ. વાંચો તો કૈલાસ. કેશવ આવી ગયો, કૈલાસ આવશે હવે. એબીસી એમ 3 પ્રકારનું ઉત્પાદન કરે. આપણને વસ્તુ આપી એબીસી, વેચાણ કિંમત આપી, એકમ દીઠ આટલી છે, ફાળો આપ્યો. એટલો સારો કેવો સાડો તૈયાર આપ્યો. નવો ટોપિક છે તમારા માટે, વેચેલા એકમની વેચાણ મિશ્રણ માહિતી આપી છે. કુલ સ્થિર ખર્ચા આપેલા છે, એટલે કુલ એટલે કે બધાના ભેગા. સમતૂર બિંદુ વેચાણ જથ્થો એકમમાં તમારે શોધવાનું છે. સમતૂર બિંદુએ આપણે કેટલા રૂપિયાનું વેચાણ કરવું છે તેની કિંમત એકમ દીઠ શોધવાની છે. પછી તમને નવો પ્રશ્ન પણ આપ્યો છે કે જો મિશ્રણ એબીસી માં જો બદલાવ થાય તો સમતૂર બિંદુ પર શું અસર થાય તે પણ આપણે શોધવાનું છે. એટલે કે પહેલા ટકા છે, પછી 9% લેવાના. એમ કે કેવી રીતના ગણાય તો આપણે ગણીએ ને. સૌપ્રથમ આપણે નમૂનો પાડી દઈએ. નમૂના આપણે હવે ટૂંકમાં લખવાના છે. દરેકને ખ્યાલ હશે કે એસ માઇનસ વી સી જે આવે તે માઇનસ એફ જે આવે તે પ્રોફિટ ઓબ્લિક લોસ. આપણી પર 3 માણસ છે, એ બી અને સી છે ને. 3 માણસ કેટલા છે આપણી પર? એ બી સી ના 3 માણસ છે. વેચાણ કિંમત એકમ દીઠ આપી છે, તો આપણે રૂપિયાની કોઈ માહિતી આપી નથી. આપણે બધામાં એકમ દીઠ કિંમત લખી દઈએ. 1000 છે, આની 750 છે અને બાજુવાળાની 500 છે. હવે આપણને ફાળાની માહિતી આપી કે ભાઈ એ નામનો જે એક્ટિવ માણસ છે 1000 એકમ, તેમાં ફાળો 10% છે. 1000 ના 10% એટલે 1 મીંડું ઓછું 100. 750 ના 20% એટલે 150 રૂપિયા દેગા એમ કે ને. અને સી માં 500 ના 40%, 5 ચોક 20. એકમ દીઠ ફાળો આપણને 200 રૂપિયા આપેલો છે. આવું આપણને કીધું છે ને કીધું. વેચાણ આપ્યું ને ફાળો આપ્યો. પછી કીધું છે કે વેચેલા એકમમાં વેચાણ મિશ્રણ. આપણે જે વેચાય એકમ છે તેમાં મિશ્રણ કરો. માપનું વેચવું છે એમ કે ભાઈ જોઈએ કેવી રીતના ગણવાનું છે. તો આપણે સૌપ્રથમ વેચાણ મિશ્રણ મુજબનો ફાળો ગણીએ. આપણી પર એ બી અને સી 3 પ્રકારની પ્રોડક્ટ છે ને. તો એમાં મારો ફાળો આવેલો છે 100. એમાંથી માત્ર 50% નું પિક્ચર આપણે પૂરું કરેલું છે. તો માત્ર એનો ફાળો 50 જ કહેવાશે, નહીં કે 100. ક્યારે? વેચાણ મિશ્રણ થાય પછી. ત્યાર પછી બી માં 150 છે, એમાં 40% કરો તો એ થવાના 15 ચોક 60. સી માં 200 ગુણ્યા 10%. કેટલા આવે? 20. હવે સમતૂર બિંદુ શોધવા માટે શું છે? સ્થિર ખર્ચને એકમ દીઠ ફાળો જોઈએ ને. તો સમતૂર બિંદુ કુલ આપણને આપેલું છે. જો આ કુલ ખર્ચોમાં સ્થિર ખર્ચ આપણને આપ્યો છે, જો છે ને. તો કુલ ખર્ચો સાથે આપ્યો હોય તો ફાળો બી સાથે જોઈએ. તો લખી દઈએ આપણે કુલ ફાળો, નહીં કે સાળો, 130 રૂપિયા થઈ ગયો. જો કેવી રીતના ગણવાનું છે, માહિતી વાંચ્યા પછી કેવી રીતના ગણવાનું છે તે મહત્વનું છે. જોઈ શકો તમે. લખી દઈએ આપણે સમતૂર બિંદુ. સમતૂર બિંદુ એકમમાં સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો છે ને આપણને આપેલો. તો સ્થિર ખર્ચો કેટલો છે? તો સ્થિર ખર્ચો કેટલો છે આપણી પર? 6,50,000. એકમ દીઠ ફાળો પણ આપણી પર ભેગો કેટલો આવેલો છે? 130. તો 6,50,000
ભાગ્યા 130 કરી દઈએ તો સમતુલ બિંદુના એકમ કેટલા આવે? 5000. કેટલા એકમ આવે? 5000. આપણો પહેલો ટોપિક પૂરો થઈ ગયો. દાખલો 6 માર્કનો છે. 3 માર્ક તો આપણા આવી ગયા. આવી ગયા. હવે આ તો ગણાય પછી કીધું કે જો મિશ્રણમાં ફેરફાર થાય એટલે કે 50 જગ્યાએ 30 થાય, 40 જગ્યાએ 50 થાય, 10 ના 20 થાય, તો નવું સમતુલ બિંદુ શોધો ને એમાં ફરક શું પડે એ પણ શોધવાનું છે. તો ફરી પાછી આપણે ઘડામણ કરવાના છે. લાવવાનો તો આપણે જવાબ અહીંયા જ છે. ફરી પાછું તમારે લખવાનું વેચાણ મિશ્રણ મુજબનો ફાળો કૌંસમાં બદલાવ પછીનો. ઓકે, હવે આપણે ફાળો જોવાના છે બદલાવ થાય પછી. તમારી જાણકારીમાં તમે લખતા છે એ પણ યાદ રાખજો, બરાબર. મેન તમારે શબ્દ છે કે મિશ્રણમાં ફેરફાર થાય તો, એટલે આપણે બદલાવ પછી જોઈએ તો હવે 50% ની ચાલે એમ કેટલા ટકા? 30%. તમારે ફરી પાછું લખવાનું આ પેલું પૂરું થાય પછી લખવાનું વેચાણ મિશ્રણ મુજબનો ફાળો કૌંસમાં બદલાવ વાળો. લખો જાણકારી માટે. નીચે એબીસી લખો, 100, 150, 200 લખો અને પહેલામાં 30% એટલે થવાનો છે 30 જ. 50% એટલે કે 75 અડધા થવાના. 20% એટલે કે 2 દુ 4 ને એક બટાકો લાગી જવાનું. 40 થવાનો. સરવાળો કરીએ તો કેટલો થવાનો? 125. તો કુલ ફાળો આપણો હવે 125 થવાનો. આની પહેલા કેટલો હતો? 130. 5માં જ ફેરફાર થયો, બરાબર ને? સરવાળો કરો કેટલો થવાનો છે, ખોટો હોય તો મને કહેજો. 150 ગુણ્યા 50% એટલે 75, 200 ગુણ્યા 20% એટલે 40. સરવાળો 30 વત્તા 75 વત્તા 40, 145. મને ખબર કઈ તો લોચો છે નાનો આમ તો. 7 ને 7 14 થવાના, મેં લખેલા 12 જ થાય. કેટલો? 145. હવે મારે સમતુલ બિંદુ શોધવાનો. શામાં શોધવાનો? એકમમાં. સ્થિર ખર્ચ છેદમાં કુલ એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચો તો આપણો 650 છે એટલો જ રહેવાનો છે. છેદમાં એકમ દીઠ ફાળો કેટલો છે? 145. 9 કરીને 130 જગ્યાએ 145 થઈ ગયા. શું થાય? તો 650 ભાગ્યા 145, 4400 પોઈન્ટમાં છે એટલે આપણે 4482.75 એટલે આપણે 83 એકમ કરી દઈએ કે આટલા એકમ થવાના છે. એકમ પોઈન્ટમાં તો નહીં આવે ને? પંખો આપણે અડધો જ નહીં મૂકે, આખો જ મૂકે ને, હા એકમ એને જ કહેવાય. તો થઈ ગયું. તો હવે આપણે કીધું છે કે સમતુલ બિંદુ પર શું અસર થાય, કેટલા એકમમાં ફેરફાર થાય. લખી દઈએ આપણે સમતુલ બિંદુમાં ફેરફાર. જોઈ શકો તમે કે પહેલામાં આપણા એકમ કેટલા હતા? 5000. તો 5000 એકમ હતા. પછી આપણા એકમ કેટલા થઈ ગયા? 4483. તો કેટલા એકમનો ફેરફાર થવાનો છે? 5000 માઇનસ 4483. 517 એકમનો ફેરફાર તમને જોવા મળવાનો છે. મળે આટલું યાદ રહેશે, ખ્યાલ આવે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.